ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. કચ્છમાં 1 ડિસેમ્બરથી રણોત્સવ શરૂ થતા પ્રવાસીઓનું આગમન શરૂ થયું છે. ભુજમાં પણ પ્રવાસીઓની ચહેલપહેલ વધી. રણોત્સવના પ્રારંભની સાથે કચ્છમાં પ્રવાસીઓની ચહેલપહેલ વધી છે. એક તરફ કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થયો છે, ત્યાં બીજી તરફ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. મુખ્ય મથક ભુજ ખાતેના મ્યુઝિયમમાં છેલ્લા 2 દિવસમાં 1000થી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવ્યા છે. તેની સાથે આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, છતરડી, શરદબાગ પેલેસની મુલાકાત લેવાનું પ્રવાસીઓ ચૂકતા નથી. હાલમાં જુદી જુદી હોટલોમાં પણ પ્રવાસીઓની ચહેલપહેલ વધી ગઈ છે. તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ, ટ્રેન, એસટી બસોમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત માંડવી, મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ, માતાના મઠ, નારાયણ સરોવર, કોટેશ્વર, હાજીપીર સહિતના ધાર્મિક તથા જોવાલાયક સ્થળોએ શાળા કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર વધી ગઈ છે. બજારોમાં પણ ખરીદી કરવા પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટોરી બાય કૌશિક છાયા. દર્શના પુરોહિત, બોમ્બેથી. બોમ્બે કાંદિવલીથી આવ્યા છે. અમે બધા જ મંદિરો જોયા. આશાપુરા માનું મંદિર જોયું, સફેદ રણ જોયું, રણ મહોત્સવ જોયો, માતાનો મઠ જોયો. બસ આ બધી કારીગરી ને બધું જોવા માટે. અમિતાભ બચ્ચન? ના, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. બહુ સુંદર, સારું છે કચ્છ. અમે લોકો 9 જણા આવ્યા છે. તરુણ જોધવાણી, માણસા, ગાંધીનગર. અહીંયા મ્યુઝિયમ જોયું અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોયું. વાત કરીએ એપ્રિલથી નવેમ્બર 2014 દરમિયાન કચ્છમાં આવેલા પ્રવાસીઓની સંખ્યા ઉપર, તો એપ્રિલમાં વિદેશી 22, સ્થાનિક 2309, મેમાં વિદેશી 10, સ્થાનિક 3901 પ્રવાસીઓ મુલાકાત લીધી. જૂનમાં વાત કરીએ તો જૂનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 19, જ્યારે સ્થાનિકો 2467 મુલાકાત લીધી હતી. જુલાઈની વાત કરીએ તો 32 વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિકો 2154. ઓગસ્ટની વાત કરીએ તો 30 વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિકો 3560. સપ્ટેમ્બરની વાત કરીએ તો 11 વિદેશી અને સ્થાનિક 2909. ઓક્ટોબરની વાત કરીએ તો 34 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી, જ્યારે સ્થાનિક 6771. નવેમ્બરમાં વિદેશી નાગરિકો વધુ જોવા મળ્યા છે. વિદેશી પ્રવાસીઓની વાત કરીએ તો નવેમ્બરમાં 202 મુલાકાત જોવા મળે છે, જ્યારે સ્થાનિકમાં 3769. આમ કહી શકાય કે એપ્રિલથી નવેમ્બર 2014 દરમિયાન વિદેશી નાગરિકો 360 અને સ્થાનિકો 27840, જ્યારે વિદ્યાર્થીઓ 4553 મુલાકાત લઈ ચૂક્યા છે. જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર. ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ અહીંયા 1 BHK થી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. જારાની ઐતિહાસિક લડાઈમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ આપવા જારા ડુંગર તાલુકા લખપત મધ્યે રાજપૂત યુવા સંઘ તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજપૂત તથા કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘ આયોજિત જારામાં શહીદ થયેલ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું 2 ડિસેમ્બર 2014ના આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોર્ડર રેન્જના આઈજી AK જાડેજા, કચ્છ યુવા સંઘના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવતસિંહ જાડેજા, ઉપપ્રમુખ જયવીરસિંહ સોઢા, માયાગીરી બાપુ, વર્માનગર સાથે સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. અનેક વીરો હજારોના યુદ્ધમાં શહીદો થયા છે. આ યુદ્ધ હિન્દુ મુસ્લિમ એકતાનું આ પ્રતીક છે. એવી જ રીતે આ ભારતમાં પણ એવા મહાન સપૂતો થયા છે. આજના શ્રદ્ધાંજલિ સમારોહમાં આજના પ્રસંગ પર
મંચસ્થ બિરાજમાન મહાનુભાવ શક્તિ માના મંત શ્રી માયાગીરી બાપુ, આપણા આઈજી એવા AK જાડેજા સાહેબ, કચ્છ જિલ્લા યુવા સંઘના અધ્યક્ષ શ્રી વનરાજસિંહજી જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના અધ્યક્ષ શ્રી સાવસિંહજી જાડેજા, વિશ્વનાથ આચાર્ય એવા વિશ્વનાથજી જોશી, પ્રદેશ અધ્યક્ષ અર્જુનદેવસિંહ ચુડાસમા સાહેબ, મોહનસિંહ સોઢા, કિશોરસિંહજી જાડેજા, પ્રતાપસિંહજી જાડેજા, વિગોડી ગામના નરપતસિંહજી જાડેજા, સત્યમજી, તેમજ રાજકોટથી પધારેલા મહેમાનો, જમીન પર બિરાજમાન કચ્છના જમીનદાર ભાઈઓ, જાડેજા ભયાતની સૈન્યની સરદારી લેવા કોઈ તૈયાર નહોતું. ત્યારે વિંજાણ ધણી લાખાજી પોતાના મિયાણાઓ અને હિંગોરાઓના લશ્કર સાથે ભુજ દરબારમાં આવે છે. કચેરીની વચ્ચે ઢોલિયા પર પડેલી તલવાર લાખાજી રાજ ઉપાડે છે અને એનું સંવાદ એક રજૂ કરીશ કે પ્રતિમા ઉપર પૂજારી શું જરા કરે, વિવારયત રાખડી રક્ષક શું જરા કરે, અરે ચીર ઉતરે માદના સંતાન શું જરા કરે. આવા બળવતી ઉદેશી અને એને તલવાર ઉપાડી અને રણ તિલક કર્યું અને સૈન્યની સરદારી લીધી અને રણમાં આગે કૂચ કરી. આ બાજુ વિક્રમ સંવંત 1819 પાંચમ સુધના યુદ્ધનો પ્રારંભ થયો. પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ અને દસમના દિવસે જે જોશી હતા ગુંદિયાળીના કોરા ગામના વતની મુરજી લખાણી, એ બે પટ્ટાબાજ જાણતા, એ પણ વીર ગતિને વર્યા. નરા ઠાકોર ભીમજી, વિસાજી, દેવસી ગઈધર, ભુજના મકનજી સલાટ, એમ અનેક રાયબ, સાયબ, ખેંગાર, હોથી, બુટા, બરાજ, નાંગિયા, કાયા, આમર અનેક જાતિના લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી. ઝારા શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અત્યારે એ રીતે પણ યાદ કરાય કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝારા શહીદ સ્મારકને રક્ષિત કરવા માટે અને અહીં ચોક્કસ નજર રાખવા માટે અને આ સ્થળ જે છે એને ઉજાગર કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ અફસોસની વાત એ છે કે ઝારા શહીદ સ્મારક નથી બન્યું અને આ સ્થળને જેટલું ઉજાગર કરવામાં આવે એટલું ઉજાગર પણ થયું નથી. કારણ કે આ જે સ્થળ છે એ કચ્છની યોદ્ધા ભૂમિ અને કચ્છની કહી શકાય કે એક કોમનો વ્યક્તિ અહીં ખપી ગયો છે. શ્રી હરિ ફર્નિશિંગ ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર. શ્રી હરિ ફર્નિશિંગ આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 798 68 586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 793 38 586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99 094 98 036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. કચ્છનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગડુલી સાંતલપુર માર્ગ. વર્ષોથી આ માર્ગ બને તે માટે રજૂઆતો થતી હતી. છેલ્લા સપ્તાહમાં પુનાના NGO દ્વારા દાખલ થયેલ વિરોધ અરજીને પણ સુપ્રીમ કોર્ટે રદ કરી છે. હવે તમામ બાબતો ક્લિયર થઈ ગઈ છે એટલે કે કચ્છનો વિકાસ હવે આંખે ઉડીને સામે આવી રહ્યો છે. કચ્છનો ડ્રીમ પ્રોજેક્ટ ગડુલી સાંતલપુર માર્ગને હવે તમામ સત્તામંડળોમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. આ રીતે કચ્છના સ્વપ્ન સમાધોરી માર્ગ આડે તમામ અંતરાયો દૂર થયા છે. સાંતલપુર ગડુલી માર્ગ ઘણા સમયથી ચર્ચામાં છે અને કચ્છનું આ ડ્રીમ હતો કે સાંતલપુર ગડુલી માર્ગ માટે જે સંઘર્ષ કર્યો છે વર્ષોથી, તો સાંતલપુર ગડુલી માર્ગ શું હવે છેલ્લી સ્થિતિમાં છે અને ક્યારે એનું કામ હવે શરૂ થઈ રહ્યું છે, જે કચ્છનું એક ડ્રીમ છે, તે અંગે પણ PWD સ્ટેટના કાર્યપાલક ઇજનેર શ્રી જોશી સાહેબ પાસે સાંભળીએ. 12 ઓગસ્ટ 2014 હું ત્યાં દિલ્હી ગયો હતો. આજે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની સ્ટેન્ડિંગ કમિટીની જે મિટિંગ હતી એમાં, અને એની મિનિટ્સ ઓફ મિટિંગ મને પણ 2 દિવસ પહેલાં મળી છે. એમાં કંઈક હિન્ટ્રન્સ આવ્યું હતું કે PIL થઈ હતી સુપ્રીમ કોર્ટમાં અને બધું એ કંઈક હવે દૂર થઈ ગઈ છે. અને મને 3 દિવસ પહેલાં જે મિનિટ્સ ઓફ મિટિંગ જે છે એ મળેલી છે. એમાં જે આપણને ડાયરેક્ટિવ મળ્યા હતા એમાં જે આ જે મિસિંગ લિંક છે એનો જે એસ્ટિમેટ કરવાનો છે
એમાં નેશનલ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ દહેરાદૂન અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગર એ બંનેને સાથે રાખી એ લોકોના સંકલનમાં રહી અને એસ્ટિમેટ કરવાના છે. વચ્ચે વચ્ચે બોક્સ કલવર્ટ મૂકવાની બધું સજેશન થયું હતું. એટલે અમે નેશનલ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટના સંપર્કમાં છીએ અને જરૂર પડશે તો દહેરાદૂન પણ હું જવાનો છું અને એમના એસ્ટિમેટ પણ ફટાફટ થઈ જાય. એમાં એક્ઝિસ્ટિંગ લિંક જે છે એ 132 કિલોમીટરની કામગીરી આપણે પૂરી કરી દીધી. પછી મિસિંગ લિંક 123 કિલોમીટરની છે. એ ક્યાંથી શરૂ થાય? મિસિંગ લિંક આખા જે ગડોલથી સાતલપુરમાં અલગ અલગ સ્ટેચીસ છે બધા. એમાં મેઇન સ્ટેજ જે છે આપણા જે એમાં ઇસ્યુમાં છે એ ખાવડાથી ધોળાવીરા વચ્ચેનો છે અને થોડોક આ બાજુ સાતલપુર બાજુનો વાઇલ્ડલાઇફનો છે. ખાવડા ધોળાવીરા છે એ ફ્લેમિંગોના લીધે નથી મળતી અને જેમાં કોઈ ઇસ્યુ નહોતો ફોરેસ્ટનો એ ખાવડાથી કે હાજીપીર વચ્ચેનું અત્યારે સફેદ રણમાંથી જે અત્યારે આપણે કામ ચાલે છે એ 44 કિલોમીટરનું જે બિટારાથી ધોરડો થઈને ખાવડા પાસે લુડિયા જે છે ત્યાં મળે રોડ એ કામ અત્યારે આપણે ચાલુ છે 44 કિલોમીટરનું. આપ જુઓ કે આ ઓલમોસ્ટ મને કદાચ નિમિત્ત કરવાનો છે, બાકી 30 વર્ષથી આ બધું ચાલતું હતું પણ આપણા જે અવિરત પ્રયત્ન રહ્યા અને આપણા જે સૌના લાડીલા મુખ્યમંત્રી શ્રી આનંદબેન પટેલ સાહેબે છે એમણે પણ ખૂબ જ અથાગ મહેનત કરી છે અને લીધે આપણને બધી મંજૂરી મળી છે. હવે ત્યારે અમે એ જ સ્પીડથી આગળ વધીએ ને એવું અમારી તૈયારી અને કોશિશ છે. આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે. પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે અને 1,80,000 તમને રોકડામાં આપું છું, એનો તરત દસ્તાવેજ થઈ જાય છે એટલે 70,000 રૂપિયાનો તમને ફાયદો થાય. બીજું 3.5 લાખ રૂપિયા તમે મને આજે આપો, તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપું ને એ તમને 6 વર્ષનો ચેક હું તમને પાછો લખીને આપું છું એટલે તમને પૈસા પરત મળી જાય છે અને પ્લોટ મફત થાય છે. તો સાથે રોડ ટચ જગ્યા છે અને લાખો રૂપિયાના ઇનામ છે એની અંદર. જો આ સ્કીમ આપણને સારી લાગી અને બીજું તો રોડ ટચ જગ્યા છે અને લાખોના ઇનામોનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8000828871 9924414960. कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा. ભુજમાં આવેલ મુન્દ્રા રિલોકેશન સાઇટ ઉપર ગટર લાઈનો નાખાતા જે તે સમયે રોડનું ખોદકામ થયું હતું. સમગ્ર રોડનો સત્યાનાશ વાળી નાખ્યો છે. વાહનોની ઉડતી ધૂળથી લોકો શ્વાસના રોગોમાં સપડાયા છે. અહીંના વિદ્યાર્થીઓ પરેશાન છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભુજના 42 કાઉન્સિલરો પોતાના વોર્ડના કમસે કમ માર્ગનું ધ્યાન રાખે તોય ખરેખર ગુજરાતનો વિકાસ તો થાય ત્યારે થાય, પરંતુ ભુજનો વિકાસ જરૂર થઈ જશે. તો 42 કાઉન્સિલરોને અપીલ કે તમારા વિસ્તારના કમસે કમ રોડ કઈ સ્થિતિમાં છે એ જુઓ તો ખરા. ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટ ઉપર ગટરની કામગીરી કરવા સમયે રોડનો કચરઘાણ કાઢી નખાયો છે. મહાસાગર ન્યૂઝ ચેનલે વારંવાર આ વિસ્તારની સમસ્યાઓ દર્શાવી છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ વિસ્તારમાં રોડનું અસ્તિત્વ જ પૂરું થઈ ગયું છે. સમગ્ર બાબતે સ્થાનિક લોકોએ પ્રતિભાવ આપ્યા છે. અરે તો મુશ્કેલી જેવી તો કોઈ વાત જ ના. આ તો એટલી બધી મુશ્કેલી છે કે માણસો પેસેન્જર બેસે છે તો આ બાજુથી આ બાજુ ને આખી રીતે રિક્ષા આખી હાલ કરે છે. છકડાવાળાને એટલી તકલીફ હોય છે કે આ કેટલા ટાઈમથી પાછો રસ્તો ખરાબ છે. આજે નહીં, આજે લગભગ 2-3 વર્ષથી આ જ પોઝિશનમાં છે. કોઈ એની કોઈ હું છકડા જ હલાવું છું ને. આ જે છે ને તે મુન્દ્રા રિલોકેશન જે પ્રથમ એન્ટ્રન્સ છે આશાપુરા સ્કૂલથી કરીને છે, એક પહેલો ગેટ છે, ત્યાં સુધી ગટર લાઈન આ લોકો નાખી રહ્યા એ વરસાદની સિઝન દરમિયાન. અને ત્યાર પછી આજની તારીખ સુધી રસ્તા રિપેર થયા નથી અને ખાડા ટેકરાવાળો થઈ ગયું છે. ધૂળ ચારે બાજુ થઈ ગઈ છે. ગટરની જે ચેમ્બર છે એ આખી તૂટી ગઈ છે અને ગમે ત્યારે કોઈ વ્યક્તિ ડે ટાઈમમાં આવજા કરતો હોય ત્યારે પડી જાય. અત્યારે હકીકતમાં શું છે કે બધાને મોટું બનવું છે પણ કોઈને કામ કરવા નથી. આગળ પહેલી ઘણી વખત રજૂઆત થઈ છે, ઘણા ઇન્ટરવ્યૂ આવ્યા છે, ન્યૂઝપેપરમાં ચમક્યું છે. વરસાદ વખતે પણ ઘણી તકલીફ પડી હતી. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ
ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ભુજની કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. આજે સવારે પરીક્ષા સમયે મધમાખી ઉડતા વાતાવરણ ભયજનક થઈ ગયું હતું અને મધમાખી 3 વિદ્યાર્થીઓને કરડી હતી. આ મધમાખીનો ડંખ કોઈક વિદ્યાર્થીનું 1 વર્ષનું ભાવિ બગાડી શકે છે. ત્યારે વિદ્યાર્થીને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કોલેજ તંત્ર અને વન વિભાગ શું કરે છે એની સામે ઉઠતા સવાલો. ભુજની JB ઠક્કર કોમર્સ કોલેજના સંકુલમાં આવેલા વૃક્ષો ઉપર ઝેરી મધમાખીનો માળો આવેલો છે. અહીં કોમર્સ કોલેજ સાથે લો કોલેજ પણ આવેલી છે. આજે આ ઝેરી મધમાખી ઉડતા દોડધામ મચી ગઈ છે. 2 વિદ્યાર્થીઓને 1-2 ડંખ આ મધમાખીએ માર્યા હતા. અત્યારે પરીક્ષાનો સમય છે ત્યારે વિદ્યાર્થીને આ ડંખ કદાચ એના કેરિયર ઉપર ડંખ છે એમ કહી શકાય. સારવાર માટે વિદ્યાર્થીને ખસેડવો પડ્યો હતો. ત્યાં સુધી આ ડંખ ઝેરી અહીં જોવા મળે છે. ખાસ કરીને તંત્ર અને કોલેજ સત્તાવાર મંડળ શું કરી રહ્યું છે એના ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોલેજ પ્રશાસને ફોરેસ્ટ વિભાગને તુરંત જાણ કરી હતી, પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ પણ કર્મચારી 2 કલાક સુધી કોલેજમાં પહોંચ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મધમાખી બેઠી એને ઘણો સમય થયો છે, પરંતુ ન કોલેજ સત્તામંડળે કંઈક કર્યું કે ન ફોરેસ્ટ વિભાગે કંઈક પ્રશંસનીય કામગીરી કરી. આજે જે અત્યારે સેમેસ્ટર 5ની પરીક્ષા ચાલે છે એમાં 2 છોકરાને મધમાખી ખડી છે. આ તો કુદરતી પ્રકોપ છે. એ તો પરીક્ષામાં બેઠા છે, તબિયત કોઈ ગંભીર નથી. હા, એકને લઈ ગયા છે, પણ એનો રિપોર્ટ હજી અમારી પાસે આવી ગયો છે. એને અત્યારે છે ને બાટલા ચાલુ છે. એમ કીધું 1 કલાકમાં રિકવરી હશે. ફોરેસ્ટને લેટર લખ્યો છે અમે, પણ હજી એને કોઈ જવાબ નથી મળ્યો. એટલે ઉડાડવા માટેની મહેનત આજ સાંજ સુધીમાં કરી લઈશું. કેટલા દિવસથી મધમાખી છે તમારા ધ્યાનમાં આવ્યું છે? આ ધ્યાનમાં આજ ને કાલ 2 દિવસ થયા છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સમગ્ર ભારત ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાય અને દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે જઈ પાર્ટીના સદસ્યો બનાવવા માટે ઝુંબેશ આદરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સદસ્ય નોંધણી કાર્યક્રમ હેઠળ ભુજમાં પણ નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ હતી. ચૂંટાયેલ ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, યુવા અને મહિલા મોરચાના સદસ્યો વગેરે આ ઝુંબેશમાં જોડાયા છે. આ રીતે લોકો વચ્ચે જઈ સભ્ય નોંધણી કરાઈ રહી છે. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર. એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ. કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and
9724280408. Email bradtravels@braregroup.com. bradtravels@gmail.com. Website www.braregroup.com. Free home delivery in Bhuj and any sector. અત્યાર સુધી કંડલા બંદરે દાણચોરીના અનેક બનાવો બન્યા છે અને 2 દિવસ અગાઉ જ કંડલા બંદરેથી એસઓજીએ કપડાની દાણચોરીનો એક કન્ટેનર જપ્ત કર્યો છે. આ કન્ટેનરમાં ગરમ કપડાં તેમજ સામાન્ય કપડાં મળી આવ્યા છે. પરંતુ દર્શક મિત્રો, ભૂતકાળમાં અબડાસાનો છચ્છી હોય, પિંગલેશ્વર હોય કે પછી જખૌ બંદર હોય, આ બંદરમાં ચાંદીની દાણચોરી થતી હતી. પરંતુ ચાંદીની દાણચોરી આજે નથી થતી, પરંતુ આજે થઈ રહી છે કચ્છમાં કપડાની દાણચોરી. તંત્ર જાગશે ખરું? કચ્છ ભૂતકાળમાં દાણચોરી માટે એક કેન્દ્ર હતું. કચ્છનો દરિયા કિનારો દાણચોરો માટે સ્વર્ગ સમાન હતો. જખૌ, છચ્છી, માંડવી, કંડલા તથા નાના મોટા દરિયાને અડીને આવેલ અનેક ગામો દાણચોરીના માલ ઉતારવા માટેના પોઈન્ટ રહ્યા હતા. અનેક વસ્તુની દાણચોરીની વાતો બહાર આવી છે. એડવોકેટ રત્નાકરભાઈ ધોળકે સાથે મહાસપરા ન્યૂઝે અનેકવાર ચર્ચા વિચારણા કરી છે. દાણચોરીને નાથવા માટે તત્કાલીન એસપી કુલદીપ શર્માને યાદ કરવા પડે. કુલદીપ શર્માનું જ્યારે ટ્રાન્સફર કચ્છમાંથી થયું ત્યારે અહીંના વેપારીઓએ એમને ચાંદીની તલવાર આપી હતી. કારણ કે ચાંદીની દાણચોરી થાય તો સોની વેપારી ઉપર મોટો ફટકો પડી શકે છે. પરંતુ દર્શક મિત્રો, આજે ચાંદીની દાણચોરી કદાચ બંધ થઈ ગઈ હશે, પરંતુ કાપડની દાણચોરી કચ્છમાં થઈ રહી હોવાનો આક્ષેપ અને શંકા વ્યક્ત કરાઈ રહી છે. શું છે આ અંગેની વિગતો મહાસાપરા ન્યૂઝ, સરદાર સંદેશ ચેનલ અને કચ્છી ટીવી સમાચારમાં આપ સમયાંતર જોતા રહેશો. અનેક બનાવો દાણચોરીના કચ્છમાં બન્યા છે, ત્યારે કાપડની દાણચોરી થતી હોવાનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ત્યારે ભુજમાં તિબેટિયન માર્કેટમાં આવતા ગરમ કપડાં ક્યાંથી આવે છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. અત્યંત વિશ્વસનીય અને આ ક્ષેત્રે જોડાયેલા લોકોએ આક્ષેપ કર્યા છે કે તિબેટિયન ગરમ બજારમાં જે વસ્ત્રો આવે છે એ પણ કંડલા પોર્ટમાંથી ડાયરેક્ટ અહીં આવે છે. કોઈ પણ ટેક્સ કે કર વિના આ માલ જો બજારમાં ઘુસાડવામાં આવશે તો કાયદેસર હજારો અને લાખો રૂપિયાના ભાડા ભરતા અને કાયદેસરના બિલ લઈ અને વેચાણ કરતા વેપારીઓનું શું? તો ભુજમાં અને કચ્છમાં કપડાના કાયદેસરના વેપારીઓ પર આ મોટો ફટકો છે. જે હોય તે તિબેટિયન માર્કેટના વેપારીઓ ગરમ કપડાં ક્યાંથી ખરીદે છે તે બોલવા તૈયાર નથી. એટલે કપડાની દાણચોરી થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એમાં કદાચ આ પૂરક માહિતી પણ હોઈ શકે. લખ લખ વધાયું અમારા પરિવારના મોભી, અમારા વહાલા મમ્મી પપ્પા માયાબેન અને પ્રમોદભાઈ ગજ્જરના લગ્ન જીવનને 25 વર્ષ પૂર્ણ થયા છે. આપનું જીવન અમારા માટે પ્રેરણાદાયી છે. આપને પ્રણામ કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રણામ સાથે દિલીપ ગજ્જર અને પરિવારના તમામ સદસ્યો. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજમાં બનેલા 2 વિવિધ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ભુજના જુબેલી સર્કલ સિગ્નલ પર એક અકસ્માત સર્જાયો હતો, જ્યારે ભુજ તાલુકાના મખણા ચોકડી પાસે બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. આજે સવારના 11 વાગ્યાના અરસામાં ભુજમાં જુબેલી સર્કલ પર આવેલા સિગ્નલ પર બીએસએફના ટેમ્પો અને I-20 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. I-20 કાર મુન્દ્રા રોડથી ભુજ બસ સ્ટેશન તરફ જઈ રહી હતી, ત્યારે સિગ્નલ લાંઘતા I-20ના કારના ડ્રાઈવરે બ્રેક મારતા પાછળથી આવી રહેલા બીએસએફના ટેમ્પોએ I-20 કારને ટક્કર મારી હતી. જોકે કોઈ ઈજાઓ થઈ ન હતી. ત્યારે ભુજ તાલુકાના મખણા ચોકડી પાસે બાઇક અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં જગદીશ રામપાલ અને રાકેશ જગન્નાથ નામના 2 યુવાનોને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બંને યુવાનોની હાલત સ્થિર છે અને સારવાર હેઠળ છે. આમ તો આરટીઓ એજન્ટ અને આરટીઓ કચેરી એ સિક્કાની 2 બાજુ છે. એકબીજા વગર હાલે પણ નહીં અને એકબીજાને સાથે રાખી પણ ન શકાય. જે હોય તે, પરંતુ ડખા ચાલુ જ હોય છે. ત્યારે ફરી પાછું એક આજે ડખો સપાટી ઉપર આવે છે. ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બપોર ઇન્ચાર્જ આરટીઓ અધિકારી તેમજ આરટીઓ એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી અને થોડા સમય માટે આરટીઓની તમામ કામગીરી બંધ થઈ હતી. કચ્છના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી સોલંકી અને એક આરટીઓ એજન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડા સમય માટે કામગીરીને અસર પહોંચી હતી. ગિરી ગોસ્વામી નામના શખ્સ વિરુદ્ધ આરટીઓ અધિકારી ભૂપેશસિંહ ચુડાસમાને લેખિતમાં ફરિયાદ કરી છે અને આરટીઓ અધિકારી ભરતસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ગિરી ગોસ્વામી નામના શખ્સ વિરુદ્ધ ફરજ રૂકાવટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. અત્યારે ઉલ્લેખનીય છે કે આરટીઓ એજન્ટ અને આરટીઓ અધિકારીઓ વચ્ચે મિલીભગત તો છે જ. આરટીઓ એજન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ માટે કમાઈનું એક સાધન છે. આરટીઓ અધિકારી અને કર્મચારીઓ સીધી રીતે
કસ્ટમર એટલે કે ગ્રાહકો પાસેથી એટલે કે લાયસન્સ અને અન્ય વાહન વ્યવહાર લગતા સંબંધિત કાર્યવાહી કરવા માટે આવતા લોકો પાસેથી રૂપિયા સીધા રીતે ઉઘરાવી નથી શકતા, પરંતુ આરટીઓ એજન્ટના મારફતથી આરટીઓ અધિકારી અને આરટીઓ કર્મચારી સુધી પહોંચે છે એવો આક્ષેપ પણ સ્થાનિકેથી જ સંભળાયો છે. ત્યારે જરૂર છે તટસ્થ કામગીરી કરવાની. આરટીઓ એજન્ટ શા માટે અહીં કામગીરી કરે છે, તો પછી એની પાસેથી શા માટે અધિકારી દ્વારા, ઇન્સ્પેક્ટર દ્વારા કે કર્મચારી દ્વારા પૈસા લેવામાં આવે છે? આ તમામ પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે. ત્યારે ખરેખર શંકાના દાયરામાં બધા જ વ્યક્તિઓ છે, એ પછી એજન્ટ હોય, ઇન્સ્પેક્ટર હોય, કર્મચારી હોય કે ખુદ આરટીઓ સાહેબ. ત્યારે જરૂર છે તટસ્થ કામગીરી કરવાની. તટસ્થ કામગીરી થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આજે અંદાજે 1.5 થી 2 ના અરસાની અંદર એક વ્યક્તિ આવેલો જે પોતાને ગીરી અથવા તો ગોસ્વામી તરીકે ઓળખ આપેલ અને એક પોલીસ વિભાગ તરફથી વાહન ડિટેન કરેલું અને દંડ ભરવા માટે આવેલ. કાગળો અને પોલીસ વિભાગને એનસી વાંચી એનો તપાસતા વાહન હિંમતનગરનું હતું, જીજે 9 નંબર હતા. એટલે અમે એમને જણાવેલ કે તમારે આ વાહન ઉપર સરકારશ્રીનું કોઈ લેણું નથી, એ બાબતનું નો ડીએ સર્ટિફિકેટ તમારે રજૂ કરવું જોઈએ. એ બાબતને જે હું જાણતો હતો એ મુજબ મેં એને લેખિતમાં બી જણાવી દીધું કે નો ડીએ સર્ટિફિકેટ રજૂ કરવું. અને જો અહીંયા સર્ટિફિકેટ આપ રજૂ કરવા ના માગતા હો તો આ વાહનનો દંડ આપ હિંમતનગર કચેરીમાં પણ ભરી શકો છો, એમાં કોઈ હરકત સરખું નથી. એ સમય દરમિયાન તેઓ શ્રી પોતાનું કામ કરાવવા માટે મને ધાકધમકી આપવા માંડ્યા, મોટા મોટેથી બોલી અને મને અંડર પ્રેશરમાં રાખી પોતાનું કાર્ય કરાવવા માટે પ્રયત્ન કરેલ. એ વખતે એને ફરીવાર મેં જણાવ્યું કે તમે અભદ્ર ભાષાનો, અપશબ્દ ભાષાનો પ્રયોગ ઓફિસમાં નહીં કરો, તમે તમારી મર્યાદામાં બોલો એ સારું છે. મેં તમને લેખિતમાં જણાવેલું છે એટલે મારું કાર્ય પૂરું થાય છે. તમને અહીંયા દંડ ભરવો હોય તો આ સર્ટિફિકેટ તમે નો ડીએ રજૂ કરવું જોઈએ, અન્યથા તમારે જે તે કચેરી હિંમતનગર ઓફિસમાં દંડ ભરવો જોઈએ. હવે વાહન માલિક હોય એમ હું કાગળ જોઉં તો હવે મને ખબર પડે, પણ કાગળ એને ફાડી નાખેલા અને પોતાના હાથમાં લઈ લીધેલા અને મને ધમકાવેલ કે આ તમે કાગળ ફાડી નાખેલા છે એવો એમ કે તમારા ઉપર સામો આક્ષેપ કરીશ અને કેસ કરીશ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.